મિત્રો આજનો વિડીયો બહુ ખાસ થવા જઈ રહ્યો છે. જેટલા પણ વ્યક્તિ છે ધ્યાનથી સાંભળે. રક્ષાબંધનના દિવસે જો આ એક વસ્તુ ભૂલથી પણ તમારા પિયરમાંથી લાવશો તો તમે બરબાદ થઈ જશો. કારણ કે પિયરમાંથી અમુક અમુક વસ્તુઓ લાવી તે હાનિકારક ગણાય છે. તમારો પતિ પૂરેપૂરો બરબાદ થઈ શકે છે. વિવાહના જેટલા સંબંધ છે તે તૂટી શકે છે. વિવાહિત સ્ત્રીઓ હેરાન થઈ શકે છે. તો ખાસ કરીને વિડીયો ધ્યાનથી જોજો, કારણ કે તમને આજ કંઈક નવું શીખવા મળશે. નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમે રક્ષાબંધનના દિવસે ભૂલથી પણ આવી બધી વસ્તુઓ કરો છો અથવા પિયરમાંથી તમારા ઘરે લઈને આવો છો તો આખું ઘર એટલું હેરાન થશે, બરબાદ થશે, પતિનું મૃત્યુ થશે. મિત્રો, આજે અમે ઘણી એવી મોટી મોટી વિશેષ વાત કરવા જઈ રહ્યા છીએ જે પહેલી વાર તમે સાંભળશો. જે વસ્તુ તમે કદી પણ જાણી નહીં હોય, જોઈ નહીં હોય. જે રક્ષાબંધનના દિવસે જો કોઈ દીકરી પોતાના પિયરમાંથી આ વસ્તુ પોતાના ઘરે લઈને આવશે અથવા તો તેનો ઘરનો નાશ થશે, વિનાશ થશે. આ મિત્રો, ખાસ કરીને આ માહિતી રક્ષાબંધનની માહિતી છે. મિત્રો, આજનો વિડીયો સારો લાગે વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને અવારનવાર આવા વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. મિત્રો, રક્ષાબંધનનો તહેવાર તો દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે જ ઉજવવામાં આવે છે. શાસ્ત્રમાં એનું ઘણું બધું લખાણ લખેલું છે. રક્ષાબંધનનો તહેવાર તો ભદ્રકાળમાં ક્યારે પણ ઉજવવું પહેલા તો જોઈએ નહીં. ભદ્રકાળ દરમિયાન જો તમે રાખડી બાંધો છો તેને પણ પૂરેપૂરું અશુભ માનવામાં આવે છે. આપણા શાસ્ત્રો કહે છે કે ભદ્રકાળને ટાળીને જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનો હોય છે. સાથે જ રક્ષાબંધન કયા દિવસે ઉજવવો જોઈએ આ વિશે હું તમને પૂરી માહિતી આપવા જઈ રહ્યો છું. મિત્રો, ભક્તો, આ વખતે કેટલાક લોકો માને છે કે રક્ષાબંધન 8 ઓગસ્ટે મનાવવામાં આવશે, જ્યારે કેટલાક લોકો તો એવું કહે છે કે 9 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. તે વધુ શુભ રહેશે. તો આજનો વિડીયો અમે તમને તે પણ જણાવશી સાચી તારીખ અને કયા દિવસે તમારે રક્ષાબંધન ઉજવવાનું છે, 8 ઓગસ્ટ કે 9 ઓગસ્ટ. સાથે સાથે અમે તમને ભદ્રકાળનો સમય પણ પૂરેપૂરો જણાવીશું, કારણ કે આ વખતે રક્ષાબંધન પર ભદ્રકાળ રહેવાનો જ છે. એટલે રાખડી બાંધવાનો શુભ સમય શું છે તેની પણ તમને હું જાણકારી દઈશ. રક્ષાબંધન દિવસે પિયરમાંથી કઈ વસ્તુઓ તમારે નથી લેવાની, તમારે ભૂલથી પણ સાસરિયામાં નથી લેવાની. તો તેના માટે આગળ વધતા પહેલા નાની વિનંતી છે, વિડીયો લાઈક કરી દેજો, કારણ કે આ માહિતી બહુ કિંમતી છે. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને તમારા ઉપર હંમેશા લક્ષ્મી માના આશીર્વાદ રહે. મિત્રો, જોવા જેવી એક વાત છે, હું તમને માત્ર એક સલાહ આપવાનો છું કે ફક્ત એક સલાહ જે છે, તમે માનો કે ના માનો તમારી મરજી છે, પણ ભક્તો એક વાત જરૂર યાદ રાખજો. એક વાત માની લેશો તો તમારો બેડો પાર 100% થઈ જશે. વિડીયોના અંત સુધી જુઓ. મિત્રો, કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો તમારે કદી પણ જીવનમાં નહીં કરવો પડે. તમે એટલા તમારી મરજી તમે પોતાના રીતે જ સમજશો. ચાલો મિત્રો ભક્તો, આ વિડીયો હું તમને સમય બગાડ્યા વગર ચાલુ કરું છું. રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનનો અતૂટ પ્રેમનો પ્રતીક કહેવામાં આવે છે. આ દિવસ બહેન પોતાના ભાઈના હાથમાં રક્ષા સૂત્ર બાંધે છે, એટલે કે રાખડી બાંધે છે, અને તેના દિનચર્યાનું સારું આરોગ્ય અને તેની પ્રાર્થના કરે છે. ભાઈ પણ જીવનભર પોતાના બહેન માટે એક વચન આપે છે, તેના રક્ષાનું કવચ બને છે. તમને જણાવી દઉં કે શાસ્ત્રમાં ભદ્રકાળ દરમિયાન રાખડીનો તહેવાર મનાવવામાં શુભ અશુભ માનવામાં આવ્યું છે. તો હવે અશુભ વસ્તુ જે છે, જે ભદ્રકાળમાં તમામ ભાઈઓને રાખડી બાંધવાનો નથી. આ પાછળ એક પૌરાણિક કથા છે. એવું કહેવામાં આવે છે કે લંકાપતિ રાવણે તેની બહેન પાસે ભદ્રકાળમાં રાખડી બંધાવી હતી. તે વર્ષ અંદર જ રાવણનો ત્યાં જ નાશ થઈ ગયો હતો. આ ઉપરાંત ભદ્રકાળ જે શનિદેવની બહેન છે, હા મિત્રો, તેને બ્રહ્માજી દ્વારા શ્રાપ મળ્યો હતો. ભદ્રના સમયમાં જે કોઈ વ્યક્તિ શુભ કે સારા કે કોઈ પણ કાર્ય કરશે તેનું પરિણામ હંમેશા અશુભ રહેશે. એટલે તમે ભૂલથી પણ ભદ્રકાળ દરમિયાન રક્ષાબંધન તમારે ઉજવવાનું નથી. પહેલો નિયમ તો તે છે.
રક્ષાબંધનની શરૂઆત પાછળ વિવિધ કથાઓ ઘણી પ્રચલિત છે, જેમાં એક કથા પણ છે ભગવાન કૃષ્ણ એકવાર યુદ્ધ કરવા ગયા હતા. ત્યારે અંગૂઠામાં તેને લાગ્યું હતું, એટલે કે ઈર્જા થઈ હતી. ત્યારે દ્રૌપદીએ પોતાના કપડાનો ટુકડો ફાડીને બાંધ્યો હતો. ત્યારે ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું હતું કે તે મારી મદદ કરી છે, તો એના બદલે હું તને આજે વચન આપું છું. તો તેવી રીતના પણ રક્ષાબંધન ઉજવાય છે. બીજી કથા એમ કહેવામાં આવે છે કે શ્રી હરિ વિષ્ણુ જ્યારે રાજા બલિના બંધનમાંથી મુક્ત કરવામાં આવ્યા, ત્યારે માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી ત્યાં બાંધી હતી. રાજા બલિએ રક્ષા કવચ ત્યાં બાંધ્યું હતું અને કહ્યું હતું કે ભગવાન વિષ્ણુ ત્યાંથી મુક્ત થયા હતા. આ રીતે રક્ષાબંધનનો તહેવાર પણ માતા લક્ષ્મી સાથે જોડાયેલો હતો. રક્ષાબંધન દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. તેના દીર્ઘ આયુની કામના કરે છે. તેની આ દિવસે ભાઈ બહેન સ્નાન કરીને શક્ય હોય એટલા નવા કપડાં પહેરીને તહેવાર ઉજવે છે પૂરેપૂરો. પરંતુ ધ્યાન રાખવાની વાત તો ઘણી બધી છે કે તે દિવસે કાળા કપડાં નથી પહેરવાના. તમે વસ્ત્ર ધારણ કર્યા હોય કે જૂના હોય તેને નાખી દેવાના છે. તમારે નવા કપડાં પહેરવાના છે. ભગવાનની પૂજા કરવાની છે. ભગવાનની પૂજામાં જે થાળી ધરી હશે, માનો કે રોલી, ચંદન, અક્ષત, રાખડી, મીઠાઈ, શુદ્ધ ઘીનો દીવો તમારે રાખવાનો છે. દીવો તમે ઈચ્છા મુજબ રાખી શકો છો. લોટનો, માટીનો, પિત્તળનો, ગમે તે લોટ રાખી શકો છો. ગમે તે તમે લો વાળો દીવો રાખી શકો છો. તમારા ભાઈની આરતી ઉતારવાની છે અને આ પૂજાની થાળીમાં સૌથી પહેલા ભગવાનને તમારે પહેલા અર્પણ કરવાના છે. ભગવાનના કાંડા પર પહેલા રાખડી બાંધવાની છે. પછી જો મંદિર હોય તો ત્યાં પણ રાખડી બાંધી શકો છો. તમારા ભાઈના પૂર્વ અથવા ઉત્તર દિશામાં બેસાડો. બહેનનું મુખ પશ્ચિમ દિશામાં હોવું જરૂરી છે. રક્ષાબંધન દિવસે સૌથી પહેલા ઘરમાં મંદિરમાં પૂજા પાઠ થયા પછી ભગવાન ગણેશજીને રાખડી બાંધવાની છે. અંતે ભાઈને રાખડી બાંધવાની છે. થાળી તૈયાર કરવાની છે. તિલક, રોલી, ચંદન, અક્ષત તેમાં થોડાક ફૂલ છાંટીને તમારે રાખવાનું છે. ત્યારે ભાઈની આરતી પહેલા ઉતરવાની છે. જમણા કાંડા પર રાખડી બાંધવાની છે. ભાઈને કંઈક મીઠું ખવડાવવાનું છે. ભાઈ માટે શુભકામનાઓ માંગવાની છે. રાખડી બાંધ્યા પછી ભાઈને પોતાની બહેનને કોઈ પણ મુસીબતથી રક્ષણ આપવાનું વચન આપવાનું છે. ભાઈનું વચન સદાય સુખ રહે, દરેક ઈચ્છા પૂરી થાય. મા બાપ તે નથી, તેમની કમી હું પૂરું કરીશ એવું કહી શકે છે. પિતા બનીને દરેક ઈચ્છા પૂરી કરી શકે છે ભાઈ. મા બનીને બહેન તેને પાલન પોષણ પણ કરી શકે છે જો બહેન મોટી હોય તો. અને આ ઉપહાર જેમ આ મનાવવાનું છે. તો મિત્રો હું તમને જણાવી દઉં આ ક્યારે મનાવવાનું છે. આ વર્ષ 2025માં રક્ષાબંધન શનિવારે 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. 8 ઓગસ્ટના રોજ બપોરે 2:12 વાગ્યે પૂર્ણિમાની તિથિ શરૂ થશે. 9 ઓગસ્ટના રોજ બપોરે 1:24 આ તિથિ સમાપ્ત થશે, એટલે કે પૂરી થશે. આ વર્ષ રક્ષાબંધન દિવસે ભદ્ર પણ રહેશે. રક્ષાબંધનના દિવસે ભદ્રનો સમયગાળો સવારે 5 થી 57 મિનિટનો, બપોરે 1 થી 32 મિનિટનો સુધી રહેશે. આ ભદ્રનો વાસ પાતાળ લોકમાં રહેલો છે. જો કે ઘણા વિદ્વાનને માનવાનું પણ છે કે જો ભદ્રનો વાસ સ્થાન પાતાળ અથવા સ્વર્ગલોકમાં હોય તો તે પૃથ્વી પર રહેતા લોકો માટે અશુભ કહેવામાં આવે છે. હા મિત્રો, પરંતુ કેટલાક શુભ કાર્યમાં પાતાળ લોકને ભદ્રને પણ અવગણવામાં આવતી નથી. અંતે હિન્દુઓ છીએ મિત્રો, દરેક શુભ કે અશુભ સમયનું પાલન કરવું આપણે જરૂરી છે. હવે તમને કહી દઉં કે રક્ષાબંધનના દિવસે શું કરવાનું છે, શું નથી કરવાનું. મિત્રો, રાખડી બાંધવાની વિધિ મેં તમને કહી અને કઈ રાખડી ન બાંધવી જોઈએ તે પણ કહી દઉં. ભાઈને કદી પણ કાળા રંગની રાખડી ક્યારેય બાંધવાની નથી. લાલ રંગની રાખડી બહુ સારી અને શુભ કહેવાય છે. ઉપહારમાં તમે શું દઈ શકો છો તો કે ધારદાર વસ્તુઓ જેમ કે ચાકુ, છરી, સફેદ કપડાં, ચંપલ, સેન્ડલ વગેરે ન આપવા જોઈએ ભાઈને, તો ધ્યાન રાખવાનું છે. અને જ્યારે પણ રક્ષાબંધન દિવસે ડુંગળી લસણ વગરનું શાકાહારી ભોજન બનાવવું. ભોજનમાં તમે ખીર, પૂરી, મીઠી, સેવૈયા જેવી મીઠાઈ પણ શુભ માનવામાં આવે છે. તો તવો વાપરીને બદલે કડાઈ ભોજન વાપરવું યોગ્ય રહેશે. બહેનોને ભાઈના આયુષ્ય માટે પણ આ દિવસે વ્રત રાખવું જોઈએ, તે પણ સારામાં સારું કહેવાય. હવે તમને એક વાત કહું, જે વિડીયોઝ તમને અત્યાર સુધી હતા મિત્રો, પિયરમાંથી જો આ 3 વસ્તુઓ લાવવી બહુ અશુભ કહેવાય.
વિડીયોનું સાર હું તમને જે કહું છું આજે તમારે બહુ ધ્યાન રાખવાનું છે. કેટલીક વસ્તુઓ સાસરિયામાંથી લાવવાથી પતિ અને પરિવારમાં નુકસાન થઈ શકે છે. પહેલી વસ્તુ તીખી વસ્તુઓ જેમ કે મરચા કે અથાણું. જો તમે લાવશો તો તમે હેરાન થશો, પરેશાન થશો અથવા ઘર પાયમાલ થઈ શકે. આનાથી પતિ પત્ની વચ્ચે સંબંધોનો કડવાશ આવે છે. બીજી વસ્તુની વાત કરું તો કે તીક્ષ્ણ અને ધારદાર વસ્તુઓ. આનાથી પણ સંબંધમાં અવરોધ થશે. જ્યારે પણ તમે આ પિયરમાંથી આ વસ્તુ લાવશો તો તમારી ધ્યાન રાખો છો. અને ત્રીજી વસ્તુ છે ચૂલો. આનાથી પરિવારમાં વિખવાદ થઈ શકે છે અને અલગ થવાની શક્યતા બહુ વધી જાય છે. મિત્રો, આ 3 વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ જ્યારે પણ તમે પિયરમાંથી ઘરે સાસરિયામાં વસ્તુ લાવવાની નથી. તો મિત્રો, વિડીયો સારો લાગે વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો જેથી કરી અવારનવાર વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.